આ ઘટના જાણીને તમને થશે કે ખરેખર દુનિયામાં આવા માણસો પણ હયાત છે. આજકાલ ઘણા બધા એઆઈ ટૂલ્સનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, પણ ઓસ્ટ્રેલિયાના ટેક નિષ્ણાત પોલ કનિંગહમે એઆઈની મદદથી પોતાના પાલતુ શ્વાનનો જીવ બચાવ્યો છે. જી હા, પોલના પાલતુ શ્વાન રોઝને કેન્સર હતું અને ડોક્ટરોએ કહ્યું હતું કે તેની પાસે હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. ત્યારે પોલે હાર માનવાને બદલે ચેટ જીપીટી અને ગૂગલ ડીપ માઇન્ડના આલ્ફા ફોલ્ડનો ઉપયોગ કરીને રોઝ માટે પર્સનલાઇઝ્ડ કેન્સર વેક્સિન એટલે કે વ્યક્તિગત કેન્સર રસી તૈયાર કરવાની યોજના બનાવી. તેણે યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સના જીનોમિક્સ સેન્ટરની મદદથી રોઝના ટ્યુમરનું ડીએનએ સિક્વન્સિંગ કરાવ્યું. ઇલોન મસ્કની કંપની દ્વારા તૈયાર થયેલ ચેટબોટ ગ્રોક દ્વારા ફાઇનલ વેક્સિન ડિઝાઇન કરાઈ. આ વિશાળ ડેટા પ્રોસેસ કરવા અને કેન્સરની ખામી શોધીને તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં એઆઈ ટૂલ્સે જે ભૂમિકા ભજવી તે ખરેખર અદ્ભુત કહી શકાય તેવી છે. ને આ રસી આપ્યા બાદ રોઝનું ટ્યુમર એટલે કે ગાંઠ કદમાં 50% જેટલું ઘટી ગયું, જે એક ચમત્કાર છે. આ ઘટના જાણીને ઓપન એઆઈના પ્રેસિડેન્ટ ગ્રેગ બ્રોકમેન અને ગૂગલ ડીપ માઇન્ડના સીઈઓ ડેમિસ હસાબિસે આ સફળતાને બિરદાવી છે અને તેને ડિજિટલ બાયોલોજીની શરૂઆત ગણાવી છે. ત્યારે એવું ચોક્કસથી કહેવાય કે ધોમ ધકતા કપટપણાના આ જમાનામાં સંવેદનાની કૂંપળો હજુ પણ ખીલે છે.